બનાસકાંઠામાં 49,805 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષામાં બેસતા તિલક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે પ્રારંભ થયો। બનાસકાંઠા જિલ્લાના 2 ઝોનમાં 49,805 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપશે। પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને એસપી સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત કર્યું હતું। તેમને કપાળે કુમકુમ તિલક કરી ગુલાબ આપી અને સાકરથી મોં મીઠું કરાવ્યું હતું। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી। કોઈ અનઅધિકૃત સાહિત્ય સાથે ન લાવ્યા હોવાની ખાતરી કર્યા બાદ જ તેમને પ્રવેશ અપાયો હતો। જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની દેખરેખ રાખવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓના બેગ, બૂટ, ચપ્પલ અને મોજા સહિતની વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર રખાઈ છે। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। વાલીઓ પરીક્ષા સમય દરમિયાન પણ કેન્દ્રની બહાર રાહ જોતા રહ્યા હતા અને સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5,330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10 માટે 184 બિલ્ડિંગ, 1,789 બ્લોકમાં પરીક્ષા, તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 82 બિલ્ડિંગ, 809 બ્લોક અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 25 બિલ્ડિંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે। તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ માટે કુલ 9 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારીઓ અને 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવી રહ્યા છે। હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું। આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ। એના માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે, પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે, કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે। એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે। મારું નામ શ્રેયા પટેલ। સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે। કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે। આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈપણ બાળકને કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે। અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે।